श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલનાથ કી જય. આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ. એમાં વાર્તા 42મી આવી છે. આચાર્યજી મહાપ્રભુજીના સેવક એક બ્રાહ્મણી અડેલમાં રહેતી, તેમની વાર્તાનો ભાવ પ્રકાશ. એ બ્રાહ્મણી લલિતાજીની સખી છે. એમનું નામ શશિકલા છે. એ અડેલમાં એક બ્રાહ્મણના ઘરે પ્રગટી. જ્યારે તે 9 વર્ષની થઈ ત્યારે તેનું લગ્ન અડેલમાં એક બ્રાહ્મણના ઘરે થયું. તે રોગી હતો. જ્યારે એ બ્રાહ્મણી 45ની થઈ ત્યારે રોગના મારે તેનો ધણી મર્યો. લૌકિક વિષય આદિ ઘરનું સુખ આ બ્રાહ્મણીએ જાણ્યું નહીં. પછી એકલી થઈ ત્યારે ભગવદ ઈચ્છાથી મનમાં એમ આવ્યું કે હવે આચાર્યજીની સેવક થાવ. તેથી જઈને આચાર્યજીને દંડોત કરી વિનંતી કરી કે મહારાજ, મને શરણે લો. જન્મ બધો લૌકિક પતિની ટેલમાં વીત્યો, તે પણ મરી ગયો. હવે હું આપના શરણે આવી છું, એમ કહી રોવા લાગી. ત્યારે આચાર્યજીને દયા આવી, કહે જા યમુનાજીમાં સ્નાન કરી આવ. ત્યારે તે બ્રાહ્મણી યમુનાજીમાં નાહી આવી. એટલે આચાર્યજીએ તેને નવનીત પ્રિયાજીની આગળ બેસાડી નામ નિવેદન કરાવી, તું ભગવત સેવા કર, જેનાથી કૃતાર્થ થઈશ. પછી બ્રાહ્મણીએ કહ્યું, મને સેવા પધરાવી દો. ત્યારે શ્રી આચાર્યજી કહે, કાલે તને સેવા દઈશું, આજ અહીં રહે. પછી પોતે તેને જૂઠણની પાતળ ધરી એ પ્રસાદ લઈ ત્યાં રહી. પછી પ્રાતઃકાલ થયો ત્યારે તે બ્રાહ્મણી દેહ કૃત્ય કરી યમુનાજીમાં નાહીને આવી. એટલામાં એક બ્રાહ્મણ દક્ષિણથી આવ્યો. તેને આચાર્યજીને એક ભાગવતનું પુસ્તક અને એક લાલજીનું સ્વરૂપ દઈને કહ્યું કે હું કાશી જઈ સંન્યાસ ગ્રહણ કરીશ, તેથી આ તમે રાખો. વાર્તા પ્રસંગ 1. શ્રી આચાર્યજીએ તે લાલજીના સ્વરૂપને પંચામૃત સ્નાન કરાવી એ બ્રાહ્મણીના માથે પધરાવ્યું અને બાળકૃષ્ણજીનું નામ ધર્યું. પછી તે બ્રાહ્મણી આચાર્યજીને દંડોત કરી વિદાય થઈ બાળકૃષ્ણને પધરાવી પ્રીતિથી સેવા કરવા લાગી. શ્રી ઠાકોરજી સાનુભવ જણાવવા લાગ્યા. તે બ્રાહ્મણી નિષ્કપટ ભોળી બહુ જ હતી અને નિષ્કંચન, દ્રવ્ય નહીં, તેથી માટીનો કુંજો શ્રી ઠાકોરજી આગળ ભરીને રાખે. રસોઈમાં પણ માટીના પાત્ર રાખે અને ઘર પણ એકદમ નાનું, અને એનું જ નાના ઘરમાં જ રસોઈ, મંદિર, ઠાકોરજીની સામગ્રી વગેરે બધું રાખે. આચાર ક્રિયા પણ બહુ સમજે નહીં, નેત્રથી પણ ઓછું દેખાય, પરંતુ પ્રીતિપૂર્વક સેવા કરે. તેથી આચાર્યજી અને ઠાકોરજી બંને પ્રસન્ન રહેતા. યજમાનને ત્યાંથી જે મળે તેમાં નિર્વાહ કરે. તેથી વૈષ્ણવો બધા આપસમાં ચર્ચા કરવા લાગ્યા કે આ બ્રાહ્મણીના માથે આચાર્યજીએ ભગવત સેવા કેમ પધરાવી હશે. આ કંઈ આચાર તો સમજતી નથી, એની પાસે દ્રવ્ય પણ નથી. અમારા માથે પધરાવે તો અમે સારી રીતે એ ઠાકોરજીની સેવા તો કરીએ. આ પ્રકારે આપસમાં ચર્ચા કરે, પરંતુ આચાર્યજીને કહી શકે નહીં. પછી એક દિવસ એક વૈષ્ણવે આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ, તે બ્રાહ્મણીને દ્રવ્યનો સંકોચ છે અને આચાર ક્રિયામાં સમજતી નથી, આંખોથી કંઈ સૂચતું નથી. તેથી ઠાકોરજી કોઈ બીજા વૈષ્ણવના માથે પધરાવી દો તો સેવા સારી રીતથી થાય. ત્યારે આચાર્યજી કહે, આચાર ક્રિયા કે દ્રવ્યથી ઠાકોરજી પ્રસન્ન નથી. શ્રી ઠાકોરજીમાં પ્રીતિ જોઈએ, તે બ્રાહ્મણીની પરમ પ્રીતિ છે. જેમ તે બ્રાહ્મણી કરે છે તેમ શ્રી ઠાકોરજી માની લે છે. ત્યારે વૈષ્ણવ ચૂપ થઈ ગયો. પછી આચાર્યજી યમુનાજી ઉપરથી સંધ્યાવંદન કરીને પધારતા હતા. ત્યારે તે બ્રાહ્મણીના દ્વાર આગળ થઈ નીકળ્યા. ત્યારે વૈષ્ણવે કહ્યું, મહારાજ, આ જ એ બ્રાહ્મણીનું ઘર છે. આપ પધારી સેવાની રીત જુઓ અને દર્શન આપો. ત્યારે આચાર્યજી બ્રાહ્મણીના ઘરે પધાર્યા. તે સમયે બ્રાહ્મણી રોટી કરતી હતી. આચાર્યજીને પધાર્યા જાણ્યા નહીં અને રોટી કરીને એક ધરે ને ચોપડે, અને ઠાકોરજી રોટલી ઉઠાવીને આરોગે. બ્રાહ્મણીને નેત્રથી દેખાય નહીં, એટલે રોટી હાથથી જ ખોળે પણ તે મળે નહીં. ત્યારે મુખથી કહે, રોટલી ઉંદર બિલાડી લઈ જાય છે. હાથ ધરતીમાં ઠોકે, ફરી રોટલી કરે. ત્યારે શ્રી આચાર્યજી બ્રાહ્મણીને કહે, તારી રોટલી તો ઠાકોરજી આરોગે છે, ઉંદર બિલાડી નથી. તારા મહાન ભાગ્ય છે. ત્યારે તે બ્રાહ્મણીએ કહ્યું, મહારાજ,
આપ પધાર્યા તે મને દેખાતું નથી, તેથી જાણ્યું નહીં, મારો અપરાધ ક્ષમા કરો. મારે દ્રવ્ય નથી, છતાં આપની કાનેથી ઠાકોરજી આરોગે છે. ત્યારે આચાર્યજી કહે, તું જેમ કરે છે તેમ જ ઠાકોરજી પ્રસન્ન થઈ તારી સેવા માને છે. તે જ પ્રકારે સદા કરજે. આ પ્રકારે બ્રાહ્મણી ઉપર પ્રસન્ન થઈ સમાધાન કરી શ્રી આચાર્યજી પોતાના ઘરે પધાર્યા. પછી બધા વૈષ્ણવોને કહે, ઠાકોરજી સ્નેહના ભૂખ્યા છે, તે બ્રાહ્મણી ઉપર પ્રસન્ન છે. ત્યારે વૈષ્ણવે જાણ્યું કે આ બ્રાહ્મણી ઉપર મહાન કૃપા છે. તેથી ઠાકોરજી આ પ્રકારે બધી રોટલીઓ નિત્ય હાથમાં ઉઠાવી લે છે. ત્યારે તે બ્રાહ્મણી કહેતી, મેં બધી રોટલી કરી, પરંતુ જાણ્યું નહીં, તો ઉંદર બિલાડી લીધી હશે. પરંતુ ઠાકોરજી આરોગીને તે બધી રોટલી બ્રાહ્મણીને પાછી આપતા. તે બ્રાહ્મણીની સાથે નિત્ય શ્રી ઠાકોરજી એવી ગમ્મત કરતા. પરંતુ એ બ્રાહ્મણીનો સ્વભાવ સરળ ઘણો. નિત્ય એ પ્રકારે કહે અને ઠાકોરજી એની પ્રીતિને એવા વશ થયા કે એના વિના ભોગ ધરે, એ વિના ભોગ ધરે તે કરતી જાય અને આ આરોગતા જાય. ઠાકોરજી રાહ જ નહોતા જોતા કે એ એમને કાની આપે અને ભોગ ધરે. જેવી રોટલી ઉતરે એવી એ ઉઠાવી લે, પછી પાછી બ્રાહ્મણીને આપી પણ દે. એ બ્રાહ્મણી આચાર્યજીની એવી કૃપાપાત્ર હતી. ભાવ પ્રકાશ. આ વાર્તામાં એ સિદ્ધાંત થયો કે નિષ્કપટ ભાવ શ્રી ઠાકોરજીને ઘણો પ્રિય છે. ચતુરાઈથી પ્રસન્ન નહીં, પણ કેવળ પ્રીતિને વશ છે. વાર્તા 42મી. કૃષ્ણાર્પણ. જય શ્રી ગોખલેશ. કાલે 43મી જોઈશું. ક્ષત્રાણી પ્રયાગમાં રહેતા